મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલ એપ્લિકેશનના ચેપ્ટર નંબર 1 કંટ્રોલ સિસ્ટમ વિશે માહિતી મેળવી. તેમાં જોયું કે કંટ્રોલ સિસ્ટમ એટલે શું, ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે આ કંટ્રોલ સિસ્ટમ સ્થાપિત કરવા તેમાં જરૂરી જે કોમ્પોનન્ટ હોય તે કોમ્પોનન્ટનો વર્કિંગ પ્રિન્સિપાલ વિશે આપણે માહિતી મેળવીશું. મુખ્યત્વે બે પ્રકારની મિકેનિઝમ મતલબ કે બે પ્રકારની ટેકનિક અહીં યુઝ કરવામાં આવે છે. એક હોય છે સર્વો મિકેનિઝમ અને બીજું હોય છે રેગ્યુલેટર. તો સર્વો મિકેનિઝમ એટલે શું અને રેગ્યુલેટર એટલે શું તે વિશે ડિટેલમાં આજે આપણે અભ્યાસ કરીશું. સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર બંને એક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. એટલે કે આ બંને સિસ્ટમમાં ફીડબેક સિગ્નલ એટલે કે આઉટપુટનું સેમ્પલિંગ સિગ્નલ ફરજિયાત આપણે લેવું પડશે. હવે સર્વો મિકેનિઝમ એ એવી મિકેનિઝમ છે કે જે જગ્યાએ આપણે કોઈ પણ લોડ અથવા તો કોઈ પણ વસ્તુને ફિઝિકલ પોઝિશન જો એડજસ્ટ કરવી હોય મતલબ કે મૂવમેન્ટ કરાવવી હોય તેવી જગ્યાએ આપણે સર્વો મિકેનિઝમનો યુઝ કરીશું. ઉદાહરણ તરીકે જોઈએ તો ગન બેરલ પોઝિશનિંગ કંટ્રોલ, પછી એરક્રાફ્ટનું વ્હીલ અને ટ્રેઇલ કંટ્રોલ મતલબ કે વિમાનની જે પાંખો હોય છે તેમાં જે ડિરેક્શન ચેન્જ કરવા માટે તમે જોયું હશે કે તેમાં નાના નાના પાંખિયા ટેલ એન્ડર સાઈડ લગાવેલા હોય છે તેની મૂવમેન્ટ કરવા માટે. પછી ન્યુક્લિયર રિએક્ટર જે હોય છે તેમાં કંટ્રોલ રોડની ગોઠવણી ચેન્જ કરવા માટે. આ બધા જે જગ્યાએ તમને કોઈ પણ વસ્તુનું મિકેનિકલ મૂવમેન્ટ કરાવવી હોય, જેમ કે સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમમાં પણ તમે રડારમાં એનું પોઝિશનિંગ કન્ટિન્યુઅસલી તેનું વેરી કરવાનું હોય છે. તો આવી બધી એપ્લિકેશનમાં સર્વો મિકેનિઝમનો યુઝ કરીશું. ત્યારબાદ જોઈએ રેગ્યુલેટર. તો રેગ્યુલેટર પણ સર્વો મિકેનિઝમની જેમ ક્લોઝ લૂપ જ કંટ્રોલ સિસ્ટમ છે, પરંતુ રેગ્યુલેટરનું કામ તો રેગ્યુલેટર તેના નામ પરથી જ ખબર પડે છે કે રેગ્યુલેટ કરતું હશે કંઈક. તો જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ જેવી કે વોલ્ટેજ, કરંટ, કોઈ પણ લિક્વિડનો ફ્લો હોય, તે ટેમ્પરેચર હોય, પ્રેશર હોય, આવી ભૌતિક રાશિનો જ્યારે ફ્લો કંટ્રોલ કરવો હોય, તેનું મેગ્નિટ્યુડ કંટ્રોલ કરવું હોય, તે કંટ્રોલ કરવા માટે રેગ્યુલેટરનો ઉપયોગ કરીશું. તો હવે સર્વો મિકેનિઝમનું આપણે ઉદાહરણ જોઈએ, ગન બેરલ પોઝિશનિંગ કંટ્રોલ. ગન બેરલ પોઝિશનિંગ કંટ્રોલ. તો અહીં ગન બેરલ પોઝિશનિંગ મતલબ કે ગન બેરલ એટલે કે જે આપણે ડિફેન્સમાં ટેન્ક યુઝ કરીએ છીએ, ટેન્કનો ઉપયોગ આપણને ખબર છે કે ભાઈ ક્લસ્ટર બોમ્બ હોય તેને જોઈતા નિશાના ઉપર ફેંકવા માટે. હવે ટેન્કની અંદર જે ક્લસ્ટર બોમ્બનું જે લોન્ચર હોય છે જેને કહેવાય છે ગન બેરલ, અને જે એનું ડ્રાઇવિંગ મિકેનિઝમ છે, જે ડ્રાઈવર સીટ બાજુ હશે તે જગ્યાએ હશે એક બાયનોક્યુલર અથવા તો તેવું એક દૂરબીન જેવું હશે, ટેલિસ્કોપ જેવું, કે જેમાંથી તે નિશાનો એટલે કે ટાર્ગેટ સેટ કરશે અને તે પ્રમાણે જે ગન લોન્ચર મતલબ કે બોમ્બનું જે લોન્ચિંગ કરવાનું લોન્ચ પેડ છે એ એની ડિરેક્શન બદલશે અને બંનેનું ટાર્ગેટ એક થઈ જશે, ત્યારે એ ટાર્ગેટ શૂટ કરશે. તો આમ ગન બેરલ પોઝિશનિંગ કંટ્રોલમાં આપણે ડ્રાઇવિંગ સીટ ઉપરથી જે માણસ બેઠો છે તેની ગન સાઇટ અને જે આઉટપુટ સાઇડ જે લોન્ચ પેડનું જે ગન બેરલ છે એ બંનેની એક સરખી નિશાની મતલબ કે એક સરખી પોઝિશન આપણે સેટ કરવાની છે. મતલબ કે ઇનપુટ સિગ્નલ તરીકે અહીંયા ગન સાઇટ હશે, આઉટપુટ સિગ્નલ તરીકે ગન બેરલ હશે. હવે જેમ પહેલાં જણાવ્યું કે સર્વો મિકેનિઝમ એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, મતલબ કે આઉટપુટમાંથી આપણે ફીડબેક ફરજિયાત લેવું પડશે. એટલે કે ગન બેરલ જે છે લોન્ચ પેડ ઉપર તેનું આઉટપુટ સિગ્નલ આપણે મેળવીશું. તો અહીં બે પ્રકારની પોઝિશન હશે, એક હશે વર્ટિકલ, બીજી હશે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલને ટેકનિકલ વર્ડમાં એજીમુથ તરીકે ઓળખવામાં આવે છે અને વર્ટિકલને એલિવેશન તરીકે ઓળખવામાં આવે છે. એજીમુથ અને એલિવેશન બંનેમાંથી
બે સિગ્નલ આપણે લેવાના છે. બંને સિગ્નલો આપણને ફીડબેક સર્વો દ્વારા એનું સેમ્પલિંગ આઉટપુટ સિગ્નલ મળશે. ત્યારબાદ ઇનપુટ બાજુ ગન સાઇડ તરફથી બે સર્વો મિકેનિઝમ હશે, જે હશે એઝીમુથ સર્વો અને સેકન્ડ હશે એલિવેશન સર્વો. ત્યારબાદ એઝીમુથ કમ્પેરેટર અને એલિવેશન કમ્પેરેટર આવશે. તો કમ્પેરેટરનું કામ જેમ આપણે જોઈ ગયા બ્લોક ડાયાગ્રામની અંદર કે રેફરન્સ સિગ્નલ અને આઉટપુટના ફીડબેક સિગ્નલનું કમ્પેરિઝન કરવાનું છે. તો અહીંયા પણ આ કમ્પેરેટર ઇનપુટ સાઇડના એઝીમુથ અને એલિવેશનના સિગ્નલ તેમજ આઉટપુટ સાઇડના એઝીમુથ અને એલિવેશનના સિગ્નલ બંનેના રિસ્પેક્ટિવ સિગ્નલનું એ કમ્પેરિઝન કરીને આપણને એરર સિગ્નલ જનરેટ કરી આપશે. હવે આ એરર જે સિગ્નલ મળ્યું એ એરર સિગ્નલનું મૂલ્ય ઘણી વખતે ખૂબ નાનું હશે. તો આ નાના સિગ્નલને તેના મેજરેબલ ફોર્મ એટલે કે એનું મેગ્નિટ્યુડ વધારવા માટે આપણે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીશું. એ એમ્પ્લીફાયર અહીં બંને જોવા મળશે, એઝીમુથ એમ્પ્લીફાયર અને સેકન્ડ જે એલિવેશન એમ્પ્લીફાયર. ત્યારબાદ જે મેગ્નિટ્યુડ વધારેલું સિગ્નલ મળ્યું જેને આપણે એક્ચ્યુએટિંગ સિગ્નલ કહીએ છીએ, તે એક્ચ્યુએટિંગ સિગ્નલ આપીશું આપણે એમ્પ્લીડાઇનમાં. એમ્પ્લીડાઇન એટલે ફિલ્ડ કંટ્રોલ ડીસી જનરેટર છે, જેમાં આપણે ફિલ્ડનો કરંટ વેરી કરીને ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો અહીં એઝીમુથ એમ્પ્લીફાયરને એઝીમુથ એમ્પ્લીડાઇનમાં આપીશું અને એલિવેશન એમ્પ્લીફાયરના સિગ્નલને એલિવેશન એમ્પ્લીડાઇનમાં આપીશું અને જરૂરિયાત પ્રમાણેના એક્ચ્યુએટિંગ સિગ્નલની વેલ્યુ પ્રમાણે એમ્પ્લીડાઇન તેના આઉટપુટ વોલ્ટેજ જનરેટ કરશે. આ આઉટપુટ વોલ્ટેજને આપણે એઝીમુથ સર્વો મોટર અને એલિવેશન સર્વો મોટરમાં આપીશું અને તે મોટરની ગિયર મિકેનિઝમ વડે સેટ કરીને તે જરૂરી મૂવમેન્ટ કરશે, મતલબ કે મોટર રોટેશન કરશે વોલ્ટેજની વેલ્યુ અનુસાર અને એ રોટેશન ફાઇનલી આપણે ગન બેરલને પ્રોવાઈડ કરીશું, જે ગન બેરલની પોઝિશન કંટ્રોલ કરશે. આમ આપણે આઉટપુટ અને ઇનપુટ બંનેનું કમ્પેરિઝન કરીને એરર સિગ્નલ મેળવ્યું. એ એરર સિગ્નલને આપણે એમ્પ્લીફાયરમાં આપ્યું. એમ્પ્લીફાયરે આપણને એક્ચ્યુએટિંગ સિગ્નલ આપ્યું, જે આપણે એમ્પ્લીડાઇનમાં આપ્યું અને એમ્પ્લીડાઇનમાંથી જરૂરી વોલ્ટેજ જનરેટ કરીને આપણે આઉટપુટ સાઇડ જે સર્વો મોટર મૂકેલી છે તે મોટરને આપીને તે વોલ્ટેજની વેલ્યુ અનુસાર રોટેશન કરાવ્યું અને એ રોટેશન અનુસાર આપણે ગન બેરલની પોઝિશન બદલી. જ્યારે ગન બેરલ અને ગન સાઇડ બંનેની ડિરેક્શન એટલે કે પોઝિશન સેમ હશે એ વખતે અહીં ફીડબેક સિગ્નલ અને ઇનપુટ સિગ્નલની વેલ્યુ સેમ થઈ જશે. બંનેની વેલ્યુ સેમ થઈ જવાને લીધે અમુક કમ્પેરેટરમાંથી મળતું આઉટપુટનું એરરનું મૂલ્ય પણ 0 થઈ જશે. 0 થઈ જવાને લીધે એમ્પ્લીફાયરનું એક્ચ્યુએટિંગ સિગ્નલ પણ 0 મળશે અને જેને લીધે એમ્પ્લીડાઇનમાં જે ઇનપુટ સિગ્નલ ગયું એ 0 હોવાથી તેનું આઉટપુટ વોલ્ટેજ પણ 0 મળશે અને અહીં આપણી ગન બેરલ છે એ ગન બેરલ અહીં સ્ટેડી થઈ જશે. તો આ થયું આપણું ગન બેરલ પોઝિશનિંગ કંટ્રોલ. હવે જોઈએ તો તેનું વર્કિંગ. અહીં સ્ક્રીન પર જોઈ શકીએ છીએ તેમ કે અહીં મુખ્ય બે મોટર હશે, બે એક્સિસ કંટ્રોલ કરવા, જે હશે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ. ટુ સેન્સ બોથ સિગ્નલ વી નીડ 2 સર્વો મિકેનિઝમ હિયર. અહીંયા બે સર્વો મિકેનિઝમ આપણે જોઈશે. એક હશે એઝીમુથ સર્વો મિકેનિઝમ અને સેકન્ડ હશે એલિવેશન સર્વો મીટર. હવે જોઈએ રેગ્યુલેટર. રેગ્યુલેટરની જેમ આપણે પહેલાં વાત કરી કે રેગ્યુલેટરનો ઉપયોગ ભૌતિક રાશિના ફ્લો અથવા તો મેગ્નિટ્યુડને કંટ્રોલ કરવા માટે વપરાય છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ, વોલ્ટેજ રેગ્યુલેટર ઓફ ડીસી જનરેટર, મતલબ કે ડીસી જનરેટરનું જે વોલ્ટેજ રેગ્યુલેટર એટલે કે જે આઉટપુટ વોલ્ટેજ છે તે આઉટપુટ વોલ્ટેજને પર્ટિક્યુલર એક વેલ્યુ પર મેન્ટેન કરવાનું. તો અહીં આકૃતિમાં જોઈએ તેમ મુખ્ય ડીસી જનરેટરમાં મુખ્ય 3 ભાગ છે. એક છે ફિલ્ડ પાર્ટ, સેકન્ડ છે એનો આર્મેચર કે જ્યાં વોલ્ટેજ જનરેટ થશે અને થર્ડ વન છે પ્રાઇમ મૂવર. અહીં આપણે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરની વાત કરીશું. તો ડીસી જનરેટરનું આઉટપુટ આપણે રેગ્યુલેટર વડે કેવી રીતે મેન્ટેન કરીશું તે આપણે જોઈશું. ડીસી જનરેટરને
પ્રાઇમ મૂવર દ્વારા ફેરવવામાં આવશે. હવે તેને રેફરન્સ સિગ્નલ વડે અમુક ચોક્કસ આપણે સિગ્નલ આપીશું કે જે આઉટપુટનું વોલ્ટેજ મેન્ટેન રાખશે. આઉટપુટ સાઈડ અહીં લોડ RL કનેક્ટ કરેલો છે, જેને આપણે V વોલ્ટેજ જેટલો વોલ્ટેજ રેફરન્સ નક્કી કરેલો છે તે આપણે આપવાનો છે. હવે અહીં ફિલ્ડ છે જે સેપરેટલી એક્સાઇટેડ છે, તે સેપરેટલી એક્સાઇટેડ ફિલ્ડને T1 ટ્રાન્ઝિસ્ટર વડે કે જે NPN ટાઈપનું છે તેના વડે આપણે ફિલ્ડ કંટ્રોલ કરીશું. ફિલ્ડમાં આપણે અહીં જોઈએ આકૃતિમાં તેમ કે પોટેન્શિયોમીટર R4, એ પોટેન્શિયોમીટર R4 વડે આપણે રેફરન્સ વોલ્ટેજ મતલબ કે VR સિગ્નલ આપણે નક્કી કરીશું. અને આઉટપુટ સાઈડ R1 અને R2 રેઝિસ્ટન્સ ડિવાઈડર દ્વારા VF એટલે કે ફીડબેક સિગ્નલ આપણે નક્કી કરીશું. આ VF સિગ્નલ આપણે ટ્રાન્ઝિસ્ટરના એમીટરના ભાગ તરફ આપીશું અને રેફરન્સ સિગ્નલ VR એ આપણે ટ્રાન્ઝિસ્ટરના બેઝ સાઈડ આપીશું. હવે અહીં VRની વેલ્યુ એટલે કે રેફરન્સ સિગ્નલની વેલ્યુ ફીડબેક સિગ્નલ કરતાં થોડી વધારે હશે, જેને લીધે બેઝમાંથી કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ કરશે અને તે કરંટ કલેક્ટર થ્રુ ફિલ્ડ વાઇન્ડિંગમાં પસાર થશે. હવે કોઈ કારણોસર જો પ્રાઇમ મૂવરની સ્પીડ ધીમી થઈ જાય અથવા તો આઉટપુટ સાઈડનો લોડ RL ની વેલ્યુ વધી જાય ત્યારે જે ફીડબેક સિગ્નલ છે તે ફીડબેક સિગ્નલનું વેલ્યુ એટલે કે વોલ્ટેજ VFનું મૂલ્ય પણ ઓછું થશે. હવે ઓછું થવાને લીધે રેફરન્સ સિગ્નલ VR અને VF બંને વચ્ચેનો તફાવત થોડો વધી જશે, જેને લીધે બેઝ કરંટમાં પણ વધારો જોવા મળશે. આ વધેલો બેઝ કરંટ એ ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર કરંટ ઉપર અસર કરશે અને કલેક્ટર કરંટનું મૂલ્ય પણ વધારશે, જેને લીધે ફિલ્ડ વાઇન્ડિંગમાં ફિલ્ડ કરંટની વેલ્યુ વધશે અને તે રીતે આપણે જે જનરેટરના એટલે કે આર્મેચર સાઈડના વોલ્ટેજ આઉટપુટ જે જનરેટ થશે તે પણ વધારો થશે. આમ જ્યારે લોડ વધી ગયો અથવા તો પ્રાઇમ મૂવરની સ્પીડ ઘટી ગઈ ત્યારે ઓટોમેટિકલી ફિલ્ડ કરંટની વેલ્યુ વધી ગઈ અને જે આઉટપુટ સાઈડ વોલ્ટેજ હતા રેફરન્સ એ મેન્ટેન કરવામાં મદદરૂપ થયું. તેનાથી ઉલટું જોઈએ કે જો લોડ એકદમ ઘટી જાય અને અથવા તો પ્રાઇમ મૂવરની સ્પીડ એકદમ વધી જાય ત્યારે શું થશે તો આર્મેચરના જે જનરેટેડ વોલ્ટેજ છે તેનું મૂલ્ય વધી જશે. આ મૂલ્ય વધવાને લીધે VFનું મૂલ્ય VR કરતાં વધી જશે અને પરિણામે તે એરર જે તફાવત જનરેટ થયો તે તફાવત નેગેટિવ ડિરેક્શનમાં હશે, જે બેઝ કરંટનું મૂલ્ય ઘટાડશે અને તે મૂલ્ય ઘટવાને લીધે જે ટ્રાન્ઝિસ્ટર છે તેનો કલેક્ટર કરંટ પણ ઘટશે અને પરિણામે ફિલ્ડ કરંટ પણ ઘટશે અને આર્મેચરમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ ઘટશે. તો આમ આપણે જોયું તેમ કે જ્યારે પણ ડીસી જનરેટર સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરમાં આ પ્રકારની રચના કરેલી હોય ત્યારે આઉટપુટના વોલ્ટેજ આપણે જે પ્રીડિફાઈન વેલ્યુ નક્કી કરી હોય તે વેલ્યુ આગળ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. અહીં તેનું વર્કિંગ દર્શાવેલ છે, જે આપણે જોઈ ગયા કે ડીસી જનરેટેડ રોટેટેડ યુઝિંગ પ્રાઇમ મૂવર એન્ડ સપ્લાય લોડ connected to it RL. Field winding is separately excited and controlled using NPN transistor T1. Feedback signal VF is produced at RL using R1 and R2 voltage divider circuit. Reference signal VR is produced as T1 using R4 potentiometer. Error signal will be same as base flowing through T1 transistor. અહીં જેમ આકૃતિમાં દર્શાવ્યું છે કે જ્યારે આઉટપુટના વોલ્ટેજ ઘટશે એના લીધે VF એટલે કે ફીડબેકનું મૂલ્ય પણ ઘટશે. એ VFનું ફીડબેકનું મૂલ્ય ઘટવાને લીધે બેઝ કરંટ જે છે એ એરર વધવાને લીધે વધશે, જે કલેક્ટર કરંટમાં ICમાં વધારો કરશે અને જેને લીધે
એ આઈએફ એટલે કે આઉટપુટ ફિલ્ડ કરંટમાં વધારો કરશે અને જેને લીધે મેગ્નેટિક ફ્લક્સ વધશે અને આર્મેચરનો આઉટપુટ વોલ્ટેજ વધશે. ઓકે, થેન્ક યુ.